નમસ્કાર ખેડૂત મિત્રો, જીરું જેને આ સિઝનમાં જે ખેડૂત મિત્રોએ વાવ્યું છે તેને આ વિડીયો ખૂબ જ ઉપયોગમાં આવ્યો છે। આ વિડીયો કારણ કે એટલા માટે ઉપયોગમાં આવ્યો છે કે જીરું આપણે વરિયાળીએ ચડ્યા પછી આપણી જમીનની અંદર પાણી પાવાથી વધારે ભેજ રહે છે ને જે આપણે સુકારો અને કાળિયા નામનો રોગ આવે છે। હવે આ વિડીયોની અંદર આપ જોઈ શકો છો, પાણી પાવા માટે જમીનમાં ઓછો ભેજ રહે, ગાયગાજ ભેજ નીકળી જાય ને માપે પાણી પીવાય એ માટે પાઇપ લઈ લીધો હોય, પાઇપને બાકા પાડી દીધા હોય અને ટ્રેક્ટરના સ્પ્રે પંપનો એમાં નળી આપી દીધી, જેથી કરીને તમારે જેવું પાણી પાવું હોય એટલું જ તમે પાઈ શકો છો। જમીનમાં જાજો ભેજ ન ચડે એટલે સુકારો પણ નથી આવતો અને કાળિયો પણ નથી આવતો અને તમારા જીરાને થોડા પાણીની ખેંચો એટલે કે થોડુંક પાણી જોતું હોય એટલે કે થોડુંક પાણી એટલે એ એટલું પ્રમાણમાં લાગી જાય છે અને છેલ્લે આપણે આટલું જ પાણી જીરાને જરૂર હોય છે અને આમાં ઘણો બધો ફાયદો રહે છે। અને આ જુગાડ છે ને એ અમારા બાજુના ગામમાં એક ખેડૂત મિત્રએ બનાવ્યો હતો અને મને કીધું હતું વિડીયો બનાવવા આવો ભાઈ અને બધા ખેડૂતોને બતાવો, જેથી કરીને ખેડૂતોને ખૂબ જ ઉપયોગમાં આવે, કારણ કે હવે આ આપણે ખાસ જરૂર છે આ વસ્તુની। તમે જુઓ કે આમાં પાણી એકદમ સરસ ચાલે છે અને હવે આ એક પાણી આપણે જરૂર હોય ને પીતું હોય નહીં અને ફાવવું હોય તો આવી રીતે પી જાય છે। અને આ વિડીયો બતાવવાનું કારણ એટલું જ છે અને વિડીયો ગમ્યો હોય તો જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે આ આઈડિયો, આ જુગાડ, આ કામ કેવું છે। જય જવાન, જય કિસાન।